મમતા ફાઉન્ડેશન સેવા સમિતિ છેલ્લા 8 વર્ષથી સિનિયર સિટીઝનો માટે ખાસ યાત્રાનું આયોજન કરતા આવ્યા છે। મમતા ફાઉન્ડેશન સેવા સમિતિ છેલ્લા 8 વર્ષથી સિનિયર સિટીઝનો માટે ખાસ યાત્રાનું આયોજન કરતા આવ્યા છે। ત્યારે ગતરોજ રાત્રિના 11 કલાકે ટ્રેન યાત્રા માટે 1250 યાત્રાળુઓ તિરુપતિ રામેશ્વર જવા ટ્રેન મારફતે વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી વાસ્તિઘાટથી રવાના કરવામાં આવ્યા હતા। ટ્રેનની પૂજા કરી શ્રીફળ વગેરેને યાત્રાનું પ્રસ્થાન કરાયું હતું। ટ્રેનની બોગીમાં જ મંદિરનું નિર્માણ કરાયું છે અને સ્પીકર મૂકી ભગવાનનું નામ લેતા લેતા યાત્રાળુઓ ભક્તિધામે દર્શનાર્થે ભારે ઉત્સાહ સાથે જઈ રહ્યા છે, જ્યાં સિનિયર સિટીઝનોની ખાસ તકેદારી રાખવામાં આવે છે। ખાવા પીવાની લઈને રહેવાની તથા ખાસ ડોક્ટર પણ સાથે રાખવામાં આવ્યા છે। મારું નામ બ્રહ્માનંદ છે। ફોન ચાર્જ સંસ્થા છે મમતા ફાઉન્ડેશન સેવા સમિતિ। અમે કમલભાઈ અને બ્રહ્માનંદ અમે આ સંસ્થાના સંસ્થાપક છીએ અને પાછલા 8 વર્ષથી અમે યાત્રાઓનું આયોજન કરી રહ્યા છે। અમે આ વ્યવસાય તરીકે નહીં પણ એક શોખ તરીકે ડેવલપ કર્યો હતો અને પાછલા ઘણા સમયથી તિરુપતિ રામેશ્વરમ મદુરાઈ કન્યાકુમારી તિરુવનંતપુરમ મદુરાઈ પછી તમારે જગન્નાથપુરી રામેશ્વરમ ગંગાસાગર વારાણસી ઇલાહાબાદ વૈષ્ણોદેવી હરિદ્વાર અમૃતસર પછી ચારધામ ગંગોત્રી યમનોત્રી બદ્રીનાથ કેદારનાથ આ બધી યાત્રાઓનું અમે આયોજન કરતા રહ્યા છે અને મોટા ભાગે આ બધી યાત્રાઓમાં સિનિયર સિટીઝન્સ આવે છે અને અમારી જે ફેબ્રુઆરી અને માર્ચની જે વૈષ્ણોદેવી અને હરિદ્વારની યાત્રા હોય છે અમૃતસરની એમાં 60% એનઆરઆઈઓ જે છે જે બહાર રહે છે એ લોકો અમારે ત્યાં બુકિંગ કરાવે છે અને એ એડવાન્સ બુકિંગ અમારી ચાલે છે અને આમાં જે યાત્રા આજે જઈ રહી છે 24મી નવેમ્બર 2024ના દિવસે આ અમારી 9 દિવસની યાત્રા છે। આમાં યાત્રીઓને અમે રહેવા ખાવાની વ્યવસ્થા અને ટ્રેનની વ્યવસ્થા એ આપતા હોય છે। કેટલા લોકોને લઈને જઈ રહ્યા અમે 1250 લોકો આમાં જઈ રહ્યા છે। 1800ની યાત્રા ટ્રેન છે। આવનાર સમયમાં ડિમાન્ડ પ્રમાણે આમાં કોચ અમે વધારવાના છે। લોકોની ડિમાન્ડ ઘણી આવે છે પર ડ્યુ ટુ ગવર્મેન્ટ ઇન્સ્ટ્રક્શન્સ અમે લોકો અત્યારે નથી વધારતા, પર આવનાર સમયમાં અમે પરમિશન માંગી છે કે સંખ્યા માટે પહોંચી શકો નહીં।